પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભય તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 27મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. અને ખાસ કરીને આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ આપણા બધા માટે એક અદ્ભુત બાબત બતાવે છે. પ્રભુ દરેક પ્રકારના બીમારી, રોગ મટાડી શકે છે. તમારા બાઇબલ લઈ લો. માથ્યુનો ગ્રંથ 8મો અધ્યાય 1લી કડીથી 4થી કડી સુધી. ઈસુ ડુંગર પરથી નીચે આવ્યા ત્યારે લોકોના ટોળે ટોળા તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. ત્યાં એક કોડિયા તેમની પાસે આવ્યો, પગે પડીને બોલ્યો, પ્રભુ, આપ જો ઈચ્છો તો મને સાજો કરી શકો એમ છો. ઈસુએ હાથ લંબાવીને તેને સ્પર્શ કરીને કહ્યું, હું તો ઈચ્છું તું સાજો થા. અને તે ક્ષણે તે સાજો થઈ ગયો. પછી ઈસુએ તેને કહ્યું, જોજે, કોઈને કશું કહેતો નહીં. સીધો જઈને પુરોહિતોને તારું શરીર બતાવ અને મોશેએ ફરમાવેલું નૈવેદ્ય ધરાવ. એ એમને માટે પુરાવારૂપ બની રહેશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાલા ભાઈતા બહેનો, પ્રભુ ઈસુ ગિરી પ્રવચન પછી એ જો પ્રથમ ચમત્કાર છે. માથી પ્રભુ ઈસુને મસીહા તરીકે, મુક્તિદાતા તરીકે રજૂઆત કરે છે, સંદેશ આપે છે, સંદેશ પછી ચમત્કાર કરે છે. માથ્યુના ગ્રંથમાં 8મો અધ્યાયમાં 1લી કડીથી 9મો અધ્યાયમાં 38મી કલમ સુધી પ્રભુ ઈસુ 9 ચમત્કાર કરે છે. સંદેશ સાથે સાથે ચમત્કાર. પ્રભુ ઈસુ ડુંગર પરથી નીચે આવ્યા ત્યારે લોકો એટલા બધા, અને ત્યાં એક કોડિયો પગે પડે એટલા ઉતાવળા દોડતા દોડતા આવે છે. યહૂદીના નિયમ પ્રમાણે કોડિયાઓ કોઈ માણસ પાસે નજીક નહીં આવવાનું હોય, ઓછામાં ઓછા 6 ફૂટ દૂર રાખવાનું. કદાચ એવી રીતે આવે લોકો એને પથ્થર મારી નાખી શકે છે. પણ આ કોડિયો એવો છે, કોઈ એને રોકાય એના પહેલાં દોડતા આવે છે, પગે પડે છે અને પછી પ્રાર્થના કે પ્રભુ, આપ જો ઈચ્છો મને સાજો કરી શકો એમ છો. જૂના કરારમાં નામાન જે કોડિયા હતા અને પૈગંબર દ્વારા અને પછી અર્ધા નદીમાં સ્નાન કરવાથી સાજો થઈ ગયો, કદાચ જાણતો હશે. અને એવી રીતે મોશેની બેન મરિયમ પણ સાજા થયા કોડમાંથી. એટલે આ વ્યક્તિને એવી શ્રદ્ધા, એવો વિશ્વાસ કે આપ ઈસુ મને મટાડી શકે છે. એટલે પગે કે છે, અને પ્રભુ, આપ જો ઈચ્છો મને સાજો કરી શકો એમ છો. એની શ્રદ્ધા, એનો વિશ્વાસ, એની નમ્રતા બતાવે છે. અને પ્રભુ ઈસુ પણ એને સ્પર્શ કરે છે. ખ્રિસ્તમાલા ભાઈતા બહેનો, માણસોનો સ્પર્શમાં ચમત્કારિક શક્તિ છે. પ્રભુ ઈસુના જે સ્પર્શમાં એ દૈવિક શક્તિ છે. અને પ્રભુ ઈસુ પણ સ્પર્શ કરી અને એને સાજો કરી. તે ક્ષણે તે સાજો થઈ ગયો. અને પછી પ્રભુ જેવી રીતે જે પૈગંબરો નિયમ હોય એ બધું પરિપૂર્તિ કરવા આવ્યા, કહે છે, તું જઈને તારા શરીર પુરોહિતોને બતાવ. ખ્રિસ્તમાલા ભાઈતા બહેનો, પ્રભુ ઈસુ પ્રભુ ઈસુને દયા બતાવે છે, પ્રભુ ઈસુને પ્રેમ બતાવે છે. પ્રભુ ઈસુ એ કોડિયા પ્રત્યે કેટલું દયા રાખે છે, પ્રેમ રાખે છે, બતાવે છે. હા ખ્રિસ્તમાલા ભાઈતા બહેનો, આ જ રીતે પ્રભુ ઈસુ પણ આપણે દરેકના શરીરમાં ગમે તે પ્રકારના જે બીમારી હોય, જે રોગ હોય, એ મટાડી શકે છે. જે ઘરમાં જન્મ થયો હતો એ ઘરમાંથી બહાર સમાજ આ માણસને બહાર રાખ્યો હતો, પણ પ્રભુ ઈસુની દયા એમને સમાજમાં અને ઘરમાં ફરી સમાવેશ કરે છે. એટલા અદ્ભુત એ ચમત્કાર દ્વારા. એવી જ રીતે કદાચ આપણા જીવનમાં પણ એવું કશું હોય, પ્રભુ આપણા ઘરમાં ફરી આપણે સમાવેશ કરી શકે છે. અને સાથે સાથે પ્રભુ એ જેમ જૂના કરારમાં વાંચીએ છીએ કે સર્વ રોગ મટાડનાર એવા દેવ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, આજે તમને પણ સ્પર્શ કરે. ગમે તે પ્રકારની બીમારી હોય કે રોગ હોય, પ્રભુ કહે છે, હું તો ઈચ્છું તું સાજો થા. એટલે પ્રભુની આગળ નમીએ. પ્રભુ આપણે દરેકને સર્વ પ્રકારના બીમારીમાંથી, સર્વ પ્રકારના રોગમાંથી પ્રભુ ચોક્કસ આપણે સાજા કરી શકે છે. હા ખ્રિસ્તમાલા ભાઈતા બહેનો,
આજના મનન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈસુની જે શક્તિ છે, દૈવિક શક્તિ હોય એ ઓળખવા માટે તમને મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.